ભરૂચ ધારાસભ્યના હસ્તે 40 લાખના કામો ગટર લાઇન તેમજ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ શ્રવણ ચોકડી પાસે આકાંક્ષા નગરી ઉમરાજ ખાતે 40 લાખના કામો ગટર લાઇન અને સીસી રોડનું ભરૂચ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચના શ્રવણ ચોકડી પાસે ઉમરાજ સ્થિત આકાંક્ષા નગરી ખાતે કેટલાક સમયથી રોડ તેમજ ગટર લાઇનની રજૂઆતો હતી, જેને ધ્યાને લઈ ભરૂચ દહેજ હાઈવેથી આકાંક્ષા નગરીને જોડતી ગટર લાઇનનું 20 લાખના ખર્ચે તેમજ ભરૂચ દહેજ હાઈવેથી આકાંક્ષા નગરીને જોડતા સીસી રોડનું 20 લાખના ખર્ચે થયેલ નિર્માણનું ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ઉમરાજ ગામના સરપંચ સભ્યો તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સીસી રોડને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી આકાંક્ષા સોસાયટીમાં 40 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખૂબ સિમ્પલ કાર્યક્રમથી આજે લોકાર્પણ થયું છે। ગઈકાલ રાતથી આજ આખો દિવસ હેવી રેનના કારણે ભરૂચમાં આજે કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે। દાંડિયા બજારમાં એક યુવકનું મૃત્યુ થયું છે। મોહમ્મદપુરાથી એપીએમસી રોડ ઉપર ઝાડ પડવાથી એક વ્યક્તિને સખત ઈજાઓ થઈ છે, એની સારવાર ચાલુ છે। આ પ્રકારના અનેક બનાવોની પૂર્ણ તપાસ થાય એ માટે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં હાજરીમાં એસડીએમ મામલતદારની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બધા કામે લાગી છે અને એટલા માટે અમે આ ખૂબ સિમ્પલ વાતાવરણમાં આ વિસ્તારના લોકોની ખૂબ લાંબા સમયથી આ સમસ્યા હતી। આગેવાનો આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ અને રસ્તાની માંગણી હતી, આજે પૂર્ણ થઈ છે। ચોમાસાનો સમય હોવા છતાં વાહન વ્યવહારને વધારે અનુકૂળતા ઊભી થાય એટલા માટે આજે આ રોડને ખુલ્લો મૂકીને લગભગ 6થી વધારે સોસાયટીના લોકોને આનો લાભ થશે। 4-5 હજારની વસ્તીને આ રોડ બનવાના કારણે આગામી દિવસોમાં એમની અનુકૂળતા વધશે। અહીંયા મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા છે। આ રસ્તા સાથે રિલેટેડ બાકીના કેટલાક પેવર બ્લોક ફૂટપાથ માટે નાખવાના પ્રશ્નો પણ હજુ યથાવત છે। બધાની હાજરીમાં હું ખાતરી આપું છું કે એ પણ આગામી દિવસોમાં એ બધા કામ પણ અમે પૂર્ણ કરી દઈશું અને આ વિસ્તારના લોકોની સુખાકારી માટે વધારો થાય એ દિશામાં અમે કાયમ માટે અગ્રેસર રહીશું।